સ્વસ્થ રહેવાના 60 ઉપાય। પહેલું, ટેટી કે તરબૂચ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, તેનાથી કોલેરા થઈ શકે છે। સ્વાસ્થ્યને સ્વચ્છ રાખવા માટે ભાત ખાધા પછી દૂધ ન પીવું। રોજ થોડું જીરું ખાવાથી કિડની સાફ થાય છે। આદુનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલું લોહી ફરવા લાગે છે। વધુ પડતી ચા પીવાથી વારંવાર પેશાબ થાય છે। જો તમારા પગની એડીમાં તિરાડ પડી ગઈ હોય તો સરસવના તેલમાં થોડી હળદર ભેળવીને લગાવવાથી એડી ઠીક થઈ જશે। ગોળ સાથે ભાત ખાવાથી કફ અને ગળામાં ખરાશ જેવી સમસ્યા ક્યારેય થતી નથી। તુલસીના પાન ખાવાથી પેશાબ કરતી વખતે થતી બળતરામાં રાહત મળે છે। ચા પીતા પહેલા તરત જ ઠંડુ પાણી ન પીવું જોઈએ, તે માથું ગરમ થઈ જાય છે। ધાણાનો રસ લગાવવાથી માથાની ટાલ પર વાળ ઉગવા લાગે છે। હૃદયને સ્વચ્છ રાખવા માટે ગ્રીન ટીનો ઉપયોગ ફાયદાકારક છે। આપણે માથાની નીચે ઓશીકું રાખવાનું ટાળવું જોઈએ, તેનાથી આપણી કરોડરજ્જુ અને ગરદનને તકલીફ થઈ શકે છે। જો શક્ય હોય તો તમારા માથા નીચે સુતરાઉ કાપડ મૂકો। કબજિયાત હોય તો માખણમાં જીરું ભેળવીને ખાઓ। તજનું સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત મળે છે અને જૂની ઉધરસમાં પણ રાહત મળે છે। જે લોકો જમ્યા પછી સ્નાન કરે છે તેમની ત્વચાનો રંગ કાળો થઈ જાય છે। ગોળમાં અનેક ઔષધીય ગુણો છે। ગોળનું નિયમિત સેવન કરવાથી અનિયમિત પીરિયડ્સને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે। કંઈ પણ વાંચતા પહેલા થોડું જીરું ખાઓ, તે તમે જે વાંચ્યું હશે તે યાદ રાખવામાં મદદ કરશે। મિત્રો, આ તો ખૂબ જાણવા જેવી બાબત છે। જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને યુરિન ઇન્ફેક્શન થતું નથી। ચા પીધા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે। જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ તો ખોરાક બરાબર પચતો નથી અને કાન પણ ઝડપથી બહેરા થવા લાગે છે। જે વ્યક્તિ પેશાબ બંધ કરે છે તેને લકવો થઈ શકે છે। પેટ સંબંધિત અન્ય ઘણા રોગોનું જોખમ પણ ધરાવે છે। ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ, તેનાથી લીવરને નુકસાન થાય છે। વધુ પડતું ટેન્શન લેવાથી લોહી જાડું થાય છે, જેના કારણે લોહીના ગાંઠાનું શરૂ થઈ જાય છે। તેથી જ વધારે ટેન્શન લેવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે। વધુ પડતો ખોરાક ખાવાથી મગજ નબળું પડે છે। હાથ અને પગ પર એલોવેરા લગાવીને સૂવાથી મચ્છરો કરડતા નથી। જો તમે કબજિયાતથી પીડાતા હોવ તો પલાળેલું અંજીર ખાવાથી તમને કબજિયાત નહીં થાય। બાજરીના રોટલા ખાવાથી કબજિયાત થાય છે। ગરમ તાસીર તેમજ કબજિયાતને કારણે હરસમસાની તકલીફ થવાની શક્યતાઓ પણ વધી જાય છે। સફરજન ખાવાથી રાત્રે વારંવાર પેશાબ આવવું બંધ થઈ જાય છે। જો તમારે સ્વસ્થ અને સુંદર રહેવું હોય તો તમારા આહારમાં રોટલી અને ભાતનું પ્રમાણ ઓછું કરો અને વધુ ફળો ખાઓ। મધ અને તજના સેવનથી કબજિયાત, ગેસ અને એસિડિટીમાં રાહત મળે છે। કોલેસ્ટ્રોલ પણ કામ કરે છે। આયુર્વેદિક અનુસાર જો તમે આંતરિક નબળાઈ અનુભવી રહ્યા છો તો દૂધ સાથે શિલાજીતનું સેવન કરવું જોઈએ। લીલી ઇલાયચી ખાવાથી છાતીની બળતરામાં પણ રાહત થાય છે। જો તમને પીરિયડ્સ દરમિયાન તમારી પીઠમાં તીવ્ર દુખાવો અથવા તો જકડતા હોય તો તમારા માટે શારીરિક શ્રમ કરવાનું ટાળવું વધુ સારું રહેશે, નહીંતર તમારા શરીરમાં આ દુખાવો વધી શકે છે। ડુંગળીનું અથાણું ખાવાથી એનિમિયા મટે છે। જો તમે મચ્છરોથી પરેશાન છો તો સૂતી વખતે તમારી પાસે મીઠાનું પાણી રાખવું, આખી રાત મચ્છર તમારાથી દૂર રહેશે। જો આપણે રાત્રે ભાત ખાઈએ તો આપણે ઊંઘમાં તકલીફ થઈ શકે છે। જો તમને ક્યારેક મોચ આવી ગઈ હોય તો ઘેટાના દૂધથી હળવા હાથે માલિશ કરો, તમારી મોચ સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે અને દુખાવો છે એ પણ દૂર થઈ જશે। ગરમીને કારણે એલર્જી થતી હોય તો દહીંમાં કાકડી ભેળવીને ખાઓ, એલર્જીથી રાહત મળશે। કાળા જીરાના તેલથી શરીર પર માલિશ કરવાથી હાડકાં મજબૂત થાય છે। જ્યારે તમે છીંક આવવાનું શરૂ કરો છો ત્યારે તમારું માથું નમાવો અને તમારી યાદશક્તિમાં સુધારો થશે। જે મહિલાઓ ઉકાળેલા કૂડાનું પાણી પોતાના માથા પર લગાવે છે તેમના વાળ ઝડપથી વધે છે અને વાળ ઝડપથી સફેદ પણ થતા નથી।
નારિયેળના તેલમાં લીંબુનો રસ ભેળવીને લગાવવાથી શરીરની ખંજવાળ મટે છે. ડુંગળી કાપીને બીજા દિવસે ઉપયોગ કરવાથી તે પેટના રોગોને ઉપજાવે છે. રાત્રે તાજી હવામાં સૂવાથી વ્યક્તિનું મગજ સારું કામ કરે છે. જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો હોય તો તમારા આહારમાં સલાડ તરીકે કાકડીનો ઉપયોગ કરો. કાચી હળદરનું સેવન શરીર પર ઈજાના કિસ્સામાં ખૂબ જ ફાયદાકારક છે. કુવારપાઠુંનું પાણી ગરમ કરીને માથા પર લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે. રોજ રાત્રે વહેલા સૂવાની આદત પાડો. તેનાથી આંખોની રોશનીમાં તેજ આવશે અને મગજ પણ મજબૂત બને છે. દાડમના દાણા ખાવાથી શરીરની વધારાની ચરબી ઓગળે છે. નખ કાપ્યા પછી પગના અંગૂઠામાં સરસવનું તેલ લગાવો. તેનાથી તમારી આંખોની રોશની ઓછી નહીં થાય. 4 ચમચી દેશી ઘીમાં થોડું કેસર ભેળવીને રાત્રે સૂતા પહેલાં લેવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. દરરોજ દહીં જલેબીનું સેવન કરવાથી ત્વચા હાઈટેક રહે છે. સાથે ચહેરા પર પિમ્પલ્સ અને ટ્રેન્ડિંગની સમસ્યા દૂર થઈ જાય છે. કોળાને કાપી અને આંખો પર લગાવવાથી આંખોની રોશની વધે છે. સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ઠંડી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. બ્લેકબેરીનો ઉપયોગ દાંતની સમસ્યાઓ અને શ્વાસની દુર્ગંધને દૂર કરે છે. જો તમને તમારા દાંતમાં ખટાશ લાગતી હોય તો બદામ ખાવો, ખટાશ દૂર થઈ જશે. ઈસબગુલ પાવડર પાણીમાં અને થોડો લીંબુનો રસ ભેળવીને પીવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. મલાઈમાં થોડો લીંબુનો રસ ભેળવીને રાત્રે સૂતા પહેલાં હોઠ પર લગાડો. તેનાથી તમારા હોઠની કાળાશ દૂર થઈ જશે. મોટી એલચી ખજૂર સાથે ખાવાથી વૃદ્ધ સ્ત્રી પણ જુવાન દેખાય છે. અને દરરોજ સૂતા પહેલાં તમારા પગના તળિયા અને હથેળીઓને તેલથી માલિશ કરો. આ તમને ઘણી બીમારીઓથી બચાવશે. મિત્રો, જો તમને આ ઉપાય ગમ્યા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.